હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. બાળકોને વેકેશન છે એટલે એમની ડિમાન્ડ પણ હોય જ કંઈક ચીઝી, ચટપટું, ટેસ્ટી ખાવાની. તો આજે હું હેલ્ધી, હોમમેડ, ટેસ્ટી બન પરાઠા એની રેસીપી બતાવીશ, જે ઘરના સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સથી જ ઇઝીલી અને ઝડપથી બની જશે. વેલકમ ટુ મોમ્સ કિચન વેરાયટી. અહીં મેં 3 મીડિયમ સાઇઝના બટાકાને બાફી લીધા છે. આપણે હવે એને પ્રેસ કરી અને મેશ કરી લઈશું. હવે એને હાથેથી પણ થોડું આપણે મસળી લઈશું. લાલ અને લીલા મરચાં, આદુ, લીલા ધાણા, હવે જીરું પાવડર, ધાણા જીરું, લાલ મરચાં પાવડર, બ્લેક સોલ્ટ, આમચૂર પાવડર, ચાટ મસાલા, આ બધા જ મસાલા નાખી અને હવે સારી રીતે મિક્સ કરી લઈએ. એક વખત આ હેલ્ધી અને હોમમેડ પરાઠા બનાવશો એટલે બાળકો રોજ માગશે. આમ તો દેખાવમાં તો આ પરાઠા જેવા લાગતા જ નથી, તમને બર્ગર જેવું જ દેખાય છે. તો હવે બધું મિક્સ થઈ ગયું છે અને એમાંથી નાના બોલ પાડી લઈએ. ગ્રીન કેપ્સિકમ, યલો કેપ્સિકમ, ડુંગળી, ગાજર, આ બધું જ આપણે ચોપ કરી લઈશું. હવે આને આપણે ચોપ કરી લીધું છે, પણ આમાં ચોપ કરીએ એટલે પાણીનો ભાગ ખૂબ થઈ જાય છે. તો હવે એને ગળણીમાં આપણે પ્રેસ કરી અને ગાળી લઈશું. બધું જ પાણી એ નીચે રહી જશે અને આપણું જે ચોપ કરેલું વેજીટેબલ્સ છે એ એકદમ ડ્રાય થઈ જશે, જેથી આપણને સ્ટફિંગ કરવાની પણ મજા આવશે. બસ આ જ રીતે આપણે એને દબાવી અને પાણી લઈ લઈશું. એકદમ કોરું આપણું વેજીટેબલ તૈયાર થઈ ગયું છે. મરી પાવડર અને મીઠું અહીંયા મેં એડ કર્યા છે. સારી રીતે એને મિક્સ કરી લઈશું. અને હવે આમાં ચીઝની 1 ક્યુબ હું છીણીને નાખી રહી છું. તમે વધુ પણ એડ કરી શકો છો, પણ અહીંયા હું 1 જ ક્યુબ એડ કરું છું. હવે આને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. આ ટેસ્ટી નાના બન પરોઠા એ એક વખત બાળકો ખાશે એટલે બહારના ખાવાનું ભૂલી જશે અને રોજ ઘરમાં બનાવવાનું કહેશે તમને, કારણ કે ટેસ્ટી જ એટલા છે કે એનો સ્વાદ બજાર જેવો જ છે. તો હવે એમાંથી નાના એક સરખા 4 બોલ વાળી લઈએ અને હવે એને નાની પૂરી જેવું બનાવી દઈએ અને એમાં આપણે જે વેજીટેબલ્સ તૈયાર કર્યા મસાલેદાર એ એડ કરી દઈએ. હવે એમાં ચીઝના મેં નાના પીસ કરી લીધા છે અને એ પણ અંદર એડ કરી દીધા છે. તમે આમાં વધારે ઓછું એડ કરી શકો છો. એને બંધ કરી અને એક બોલ જેવું વાળી અને પછી એને ફ્લેટ કરી દઈશું. બસ આ રીતે સ્ટફ કરીને બધા જ આપણે ગોળા વાળીને તૈયાર કરી લઈશું. બધા જ રેડી થઈ ગયા છે અને હવે મેં 1 કપ ઘઉંના લોટમાં 2 ચમચી ઘી અને મીઠું નાખીને લોટ બાંધી અને અડધો કલાક રેસ્ટ આપ્યો હતો. હવે એમાંથી નાની પૂરી જેવું વણીએ આપણે. એક સાથે 2 વણી લઈશું. બસ હવે એ જ રીતે આપણે બીજી પૂરી પણ વણી લઈશું. એક જ સાઈઝની 2 પૂરી વણીશું.
હવે આપણે તૈયાર કરેલ સ્ટફિંગ બોલ વચ્ચે મૂકી અને બંને પૂરીને કિનારી ઉપરથી પ્રેસ કરી અને દબાવી દઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતે બધી જ કિનારી દબાવીને આપણે એને બંધ કરી દઈશું અને બંને હાથની મદદથી પાટલા ઉપર ગોળ ગોળ ફેરવીશું કે એનો આકાર એકદમ બન જેવો જ થઈ જાય છે. એકદમ હેલ્ધી આપણે તૈયાર કર્યા છે, ઘઉંના લોટમાંથી જ બનાવ્યા છે. હવે પેનમાં એક બટર ક્યુબ મૂકી અને સ્પ્રેડ કરી દઈશું અને તૈયાર કરેલ આપણા બન એમાં મૂકી દઈશું. એક વખત પેન સરસ ગરમ થઈ જાય પછી એની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને સ્લો ફ્લેમ પર જ આને આપણે શેકવાના છે. ઉપર પણ થોડું બટર મૂકી દઈશું અને એકદમ પેશન રાખીને આપણે શેકવાના છે, કારણ કે સ્લો ફ્લેમ પર આને શેકાતા થોડી વાર લાગે છે અને ફાસ્ટ ગેસ ઉપર શેકીશું તો બળી જશે અને કાચા રહેશે. હવે આપણે 4 મિનિટ પછી એની સાઈડ ચેન્જ કરી લઈએ. અને ફરીથી એના પર થોડું થોડું બટર સ્પ્રેડ કરી દઈશું. હજી તો હાફ જ કૂક થયા છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે એવા જ આ તૈયાર થવાના છે. અને હા ફ્રેન્ડ્સ, આ બન ઉપર મેં થોડો રવો સ્પ્રિંકલ કર્યો હતો જેનાથી વધારે ક્રિસ્પીનેસ આવે છે. ફરીથી એકદમ સ્લો ફ્લેમ પર એને આપણે શેકીશું. જુઓ હજી તો કાચા છે, ફરીથી એક સાઈડે હજી આપણે શેકવાના છે. હવે આપણે એની સાઈડ ચેન્જ કરી દઈશું અને હવે આ બનની જે રાઉન્ડ શેપ એજ છે કિનારી એને પણ બરાબર આપણે ચીપિયાથી પકડી અને શેકીશું કે ત્યાં પણ કચાશ ન રહી જાય. જુઓ આ રીતે ગોળ ગોળ ફેરવી અને એની જે ધાર છે એજીસ એ પણ આપણે શેકી લઈશું. બસ હવે થોડી જ વારમાં આપણા ટેસ્ટી ઇઝી ક્વિક હેલ્ધી બન પરાઠા તૈયાર થવા જઈ રહ્યા છે. બસ આ જ રીતે બધા જ આ પરોઠા શેકી લઈશું. અને હવે એકદમ રેડી થઈ ગયા છે આપણા આ બન પરાઠા. એકદમ નાના નાના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને હવે ખાવાનું પણ મન થઈ ગયું છે. ચાલો એને હવે આપણે એક પ્લેટમાં પણ કાઢી લઈશું. છે ને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના. થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. જો આપને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મારા વિડીયોને શેર અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા.